MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH મહેતા તળાવની કામગીરી ફરી વિવાદમાં આવી છે. વોર્ડ નંબર 7ના ભાજપના જ કોર્પોરેટર જયેશ બોગરાએ વિડીયો બનાવીને નરસિંહ મહેતા તળાવની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ લગાવી સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેટર જયેશ બોગરાએ સ્થળ નિરીક્ષણ કરી નબળી કામગીરીની પોલ ખોલી. તેમણે તળાવના બ્યુટિફિકેશનમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનો દાવો કર્યો. દિવાલની ટાઇલ્સ તૂટીને હાથમાં આવી જતી હોવાનું પણ જોવા મળ્યું. દિવાલ કઈ રીતનું ટર્ન માર્યું દેખાય તમને? અહીંથી આખી દિવાલનું ટર્ન દેખાય તમને? તો ખરા આમ જીવું ત્યાંથી આ આખી દિવાલ આ બાજુ આવી ઢાળવો જોઈએ. ત્યાં ઢાળ જ નથી, ત્યાં જાય વાળું જગ્યા નથી એમ એટલા માટે. પણ તો એના માટે નિકાલનો પાઇપ મૂકવો જોઈએ. મૂકી દેશો, આવ્યો ના પણ અમે મૂકી દેશો એમાં. તમે જ્યાં નિકાલ કર્યો છે એ ભાગ ઊંચો છે અને દિવાલ વાળો ભાગ નીચો છે. દિવાલમાં તમે કઈ રીતે રેન્ડરિંગ કરશો? દિવાલ તો જો કેટલી બહાર આવી. આ દિવાલ તો અંદર જો આ દિવાલ જો એની બહાર આવી ગયા દેખાય ભાગ છે ને આખો બહાર છે દેખાય ભાઈ. આરસીસી છે તો આપણે આવે ક્યાંથી આ ઓલા મોટા આ જવાબદારી તમારી ક્યાંથી આવે? તમે નહોતા આગળ નહોતા તમે ગ્રાઉન્ડ ભાવ નાખી જ દીધા છે ને. આમાં ચોખ્ખા દેખાય આ એક જ અહીંયા ખાલી પૂજા છે. આવું આરસીસી નું ક્યાં ક્યાં કામ થયું? બધા એજન્સી છો તમે. કેમ ભાઈ આવી રીતે કામ કરો? આ રીતે કામ કરવાનું હોય? ભૂલી જજો ભાઈ, આ વસ્તુ નહીં અલાવ જરાય. આ રીતે હોય આમ જોવો તો ખરા તો હજી અમે પહેલી જગ્યાએ પહોંચ્યા છે, આમ તો ગયા નથી. લૂંટ બજાર બંધ કરી દો. તો આ મામલે કોર્પોરેટરે એજન્સી સહિત જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ છેલ્લા 2 વર્ષથી થઈ રહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 60 કરોડથી વધુ રકમ આપવામાં આવી છે જૂનાગઢના વિકાસ માટે. ત્યારે આ જે ભ્રષ્ટાચારની પોલ જ્યારે સામે આવી છે, નવનિયુક્ત પ્રથમ ચૂંટાઈ આવેલા ભાજપના કોર્પોરેટર વોર્ડ નંબર 7ના જયેશ બોગરા દ્વારા મુલાકાત લઈ અને પ્રથમ એવા વ્યક્તિ છે કે તેઓએ આ ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી છે. આપણી સાથે જયેશભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરશું. જયેશભાઈ, ગઈકાલે જે મુલાકાત લેવામાં આવી છે, ખાસ તો તમે એમાં અનેક પ્રકારની ક્ષતિઓ છે તે પણ સામે આવી છે. ખૂબ માતબર રકમ આપવામાં આવી છે નરસિંહ મહેતા સરોવરમાં. આ બાબતે શું કહેશો? હા, માતબર રકમમાં તો એમ માનો 60 કરોડ જેવી રકમ આપણને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મળેલી છે જુનાગઢ નરસિંહ મહેતા સરોવર માટે. અને એમનું કામ લગભગ 2 વર્ષથી ચાલી રહ્યું છે. કમિશનર શ્રી આની પહેલા હતા, કદાચ આ બીજા ને ત્રીજા આવી ગયા છે. એટલે આ કામ એકદમ ધીમી ગતિમાં ચાલી રહ્યું છે કે જેને લઈ અને પહેલાં તો તળાવ ભરાતું નથી, પાણીનો પ્રશ્ન નીચે બહુ જાજી વસ્તીને રહે છે. તો મને એવું કાલે એવું થયું ચાલ હું જઈ આવું શું હજી ક્યાં લગી પહોંચ્યું છે. તો ત્યાં જતા આ બધી વસ્તુ મને સામે જોવા મળી કે આટલી બધી નબળી કામગીરી કરી રહ્યા છે કે હજી તો એ તળાવનું ઓપનિંગ કે કોઈ પ્રજાને સોંપેલું નથી. એ પહેલાં જ બધું માંડ્યું છે ખરવા. તો કાલ સવારે આનું શું થશે એ મને ટૂંકમાં વિચાર આવ્યો. અને આજે જે કાંઈ ટૂંકમાં ભ્રષ્ટાચાર થયો છે એની વિરુદ્ધમાં હું આજે બધે લેખિતમાં આપવાનો છું. અને આમાં કડકમાં કડક સજા થાય. એજન્સી હોય તો એજન્સીને પણ સજા થાય અને જે તે અધિકારી આવતા હોય એમની ઉપર પણ કડક સજા થાય. કે કાલ સવારે આટલી હદે નબળું કામ કોઈ પણ કરશે તો આવા નબળા કામ કાલ સવારે બીજી એજન્સી ન કરે એના માટે આપણે પૂરેપૂરા પ્રયત્ન કરશું કે આમને જ સજા થાય. બીજી વાત જયેશભાઈ, તમે ભાજપના જ કોર્પોરેટર છો, બાંધકામ સમિતિના મનપાના ચેરમેન પણ છો. ખાસ તો પાર્ટીના તમે એવા પ્રથમ કોર્પોરેટર છો કે આ જે ભ્રષ્ટાચારની પોલ જે ખોલવામાં આવી છે, તો આમાં કોઈ પાર્ટી દ્વારા તમને કોઈ ફોન કે ટેલિફોનિક કોઈ સૂચના આપી કે કંઈ બીજું કંઈ એક્શન નહીં લઈને તમારી ઉપર? ના, પાર્ટીએ મને જ્યારે આ પદ આપવામાં આવ્યું છે ત્યારે બહુ ક્લિયર કટ કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ પણ ખોટું કરતા હોય, ક્યાંય પણ ટૂંકમાં ભ્રષ્ટાચાર થતો હોય તો એની ટાઈમ રોકાવો અને એની ટાઈમ યોગ્ય રજૂઆત કરવી તો અમે પણ ઉપરથી સાથ અને સહકાર આપશું. એટલે પાર્ટી મારી સાથે જ છે અને પાર્ટીને ટૂંકમાં એ લોકોએ પહેલેથી કીધેલું છે કે ભાઈ આવો ભ્રષ્ટાચાર થતો હોય તો કામને બંધ કરાવવું અને અમને ઉપર જાણ કરવી તો અમે એજન્સી ઉપર પગલાં લેશું. પાર્ટી સાથે જ છે. આ હતા જયેશભાઈ બોગરા, જે વોર્ડ નંબર 7ના ભાજપના પ્રથમવાર ચૂંટાઈ અને કોર્પોરેટર બન્યા છે અને પ્રથમ એવા કોર્પોરેટર છે
કે જે અત્યાર સુધીમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો. હવે કયા પ્રકારની મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ. તો બીજી તરફ જૂનાગઢ મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ નરસિંહ મહેતા તળાવની ઢીલી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ તળાવ સત્તા પક્ષ માટે ભ્રષ્ટાચાર કરવાનું સાધન બની ગયું છે. ભાજપના જે કોર્પોરેટર છે એને બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, અને એને જાતે જઈ અને જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે એ આમ તો ખરેખર એની હિંમતને દાદ દેવી જોઈએ. કારણ કે આપણે જોઈએ કે જૂનાગઢમાં 60 કોર્પોરેટર ચૂંટાણા છે, 48 ભાજપના છે. લોકોએ વિશ્વાસ મૂકી બધાને મત આપ્યા છે. તો અત્યારે મહાનગરપાલિકામાં 1500 કરોડ રૂપિયા વાપરાયો શાસક પક્ષ દાવો કરે તો જનતાને તો કંઈ એની સુવિધા મળતી નથી. આજે નરસિંહ મહેતા સરોવર છે એ એક પૈસા કમાવાનું એક સાધન છે પદાધિકારીઓ અને અધિકારીઓ માટે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લી ઠાકરે તળાવની નબળી કામગીરી મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે તળાવનું કામ મજબૂત થાય તે માટે મનપા પ્રયાસ કરે છે. નબળી કામગીરી કોઈ પણ સ્થિતિમાં ચલાવી લેવામાં નહીં આવે. નબળું કામ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે. અને જે અમારા પ્રતિનિધિઓએ પણ કાલે ત્યાં મુલાકાત કરી હતી, તો અમે જ્યારે મુલાકાતે ગયા હતા ત્યારે અમને એમ કીધું હતું કે આ ટાઇલ્સ છે એ અમે ખાલી અત્યારે ટેમ્પરરી લગાવીએ છીએ. જો એ મતલબ ચોટશે ને સક્સેસ નહીં જાય તો અમે બીજી પછી લગાવવાનું પેલું કરશું. એટલે આવી વાત અમને અમારી સાથે જે અધિકારીઓ હતા એણે અમને કરી હતી, એન્જિનિયરના અધિકારીઓ એણે કરી હતી. મનપા કમિશનરે કહ્યું કે ટાઇલ્સ ઉખડી જવાની જે સમસ્યા છે, ચકાસણી બાદ કામમાં જો કોઈ ખામી જણાશે તો બિલનું પેમેન્ટ નહીં કરવામાં આવે. ખામી નહીં હોય તો કામ ચાલુ રખાશે. જરૂર પડશે તો ટાઇલ્સની ડિઝાઇનમાં પણ ફેરફાર કરાશે. ત્યાં સ્ટોન ક્લેડિંગ જે ટાઇલ્સ જેવી એક સ્ટ્રક્ચર હોય છે આ મૂકવામાં આવે છે, અને આમાં અમુક ટાઇલ્સ જે છે સારી રીતે ચોંટાઈ નહીં અને ઉધડવાના જે ઇસ્યુ છે આ આપણે ધ્યાને આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં થર્ડ પાર્ટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે કન્સલ્ટન્ટ છે આને સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. ખરેખર આ જે અપ્રુવલ જે છે આ આપણી જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા આ કામગીરી અપ્રૂવ કરવામાં આવી છે, અને કન્સલ્ટન્ટ દ્વારા જે આ ઉખડી જાય છે આ પણ કામગીરી આને જે ઉખડી જાય છે આ વિશે આના ધ્યાનમાં દોરવા આવ્યું છે. નરસિંહ મહેતા તળાવની મંથર ગતિએ ચાલતી કામગીરી સામે પહેલા પણ સવાલ ઉઠતા આવ્યા છે. ત્યારે હવે નબળી ગુણવત્તાની કામગીરી અંગે ખુદ સત્તા પક્ષના કોર્પોરેટર જ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે એ જોવું રહેશે કે તપાસ બાદ મનપા શું કાર્યવાહી કરે છે. નરસિંહ મહેતા સરોવરનું 60 કરોડના ખર્ચે જ્યારે છેલ્લા 2 વર્ષથી બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે ભાજપના જ કોર્પોરેટર અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોગરા દ્વારા આ જે કામમાં જે ક્ષતિ છે, નબળું કામ થઈ રહ્યું છે તેની પોલ જે ગઈકાલે જે ખુલ્લી કરવામાં આવી છે, આપને જે દ્રશ્ય બતાવું છું, જે લાદી લગાવવામાં આવી હતી એ લાદી બિલકુલ નબળી ગુણવત્તામાં લગાવવામાં આવી હતી કે જે નીચે પડી રહી હતી. જે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું હતું કે જે લાદી છે તે બહાર નીકળી રહી હતી. ત્યારે આજે જ્યારે મનપાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા ફરી જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, અને આ તમામ જે કામગીરી થઈ છે તેમાં અનેક પ્રકારની જે ક્ષતિઓ સામે આવી છે, આ કારીગર દ્વારા ફરી કામગીરી કરવામાં આવી રહી છે. મનપા તંત્ર હવે સફાળે જાગ્યું છે કે જે આ કામગીરી સામે સવાલો ઊભા થયા છે તે કામગીરી ફરી કરવામાં આવે. અને હજુ પણ ક્યાંક ને ક્યાંક જયેશ બોગરા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે આ કામની તમામ પ્રકારની તપાસની હું મુખ્યમંત્રી પાસે, ધારાસભ્ય પાસે અને સંસદ સભ્ય પાસે તપાસ તટસ્થ થાય તેવી પણ હું માંગ કરીશ, અને કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે. વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.